સુરત શહેરના ઓયો હોટલમાં હવે ફરીથી થયું મર્ડર કે આત્મહત્યા. સુરત શહેરના અડાજણ પાલ વિસ્તારમાં 7 ડે સ્કૂલની સામે ઓયો હોટલ સ્કાય પ્લેસમાં રાત્રે કિન્નર સાહિલ પટેલનો મોત. પરિવારજનો દ્વારા કહેવામાં આવ્યું કે પ્રિન્સી પટેલ એટલે કિન્નર સાહિલ પટેલનું મધરાત્રે મર્ડર કરવામાં આવ્યું છે. મિત્ર સલમાન શેખ સાથે રાત્રે બંને ઓયો હોટલમાં આવેલા અને મોડી રાત્રે નશાની ધૂત હાલતમાં કિન્નર સાહિલ પટેલની ડેડ બોડી મળી આવી એવું પરિવારજનો દ્વારા કહેવામાં આવ્યું છે. પોલીસ દ્વારા અમને ડેડ બોડી જોવા પર દેવામાં ન આવી તેવું પરિવારજનોનો આક્ષેપ. જ્યારે અડાજણ પાલ પોલીસનું કહેવું છે કે સાહિલે આત્મહત્યા કરી છે. જ્યારે કિન્નર સાહિલ પટેલના પરિવારજનોનો આક્ષેપ છે કે ઓયો હોટલ સ્કાય અને અડાજણ પાલ પોલીસની મિલીભગતથી મર્ડરને આત્મહત્યા બતાવવામાં આવી રહી છે તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. હવે ખરેખર હકીકત શું છે તે તો પોલીસ તપાસનો જ વિષય છે અને આવનારા સમયમાં જ ખબર પડશે કે સાહિલ કિન્નરનો મર્ડર થયો છે કે આત્મહત્યા. ઓયો હોટલમાં પ્રિન્સી પટેલ એટલે કિન્નર સાહિલ પટેલ સાથે રહેલ સલમાન શેખને પકડીને પાલ પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે એ તો આવનારો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. તમારું નામ? લીલાબેન. તમે ક્યાં રહો છો? પાલનપુર જગતના કાદીનદયા સોસાયટી. તમારી સાથે શું ઘટના બની? મારા સાથે ઘટના બની કે તમારો બાબો હોટલમાં છે ને રૂમ ખોલતો નથી, તો હું ચાવી લેવા માટે આવ્યો. મને ચાવીની ખબર નથી, કેમ કે મને ખબર છે સેફટી નીચે ચાવી છે. પછી તમે ચાલો એમ કે એનું નામ સલમાન છે, તો મને લઈને આવ્યો રિક્ષામાં ને ઓયો હોટલ છે ને ત્યાં ગાડી મને કે ચોથા મારે તમે જાઓ, હું આવું છું મશીન પર એમ કરીને ફરાર થઈ ગયો. ઓકે, તમારા છોકરાનું નામ શું છે? સાહિલ. અને જે તમારે જે લેવા આવ્યો તો છોકરાનું નામ શું? સલમાન. સલમાન. હોટલ વાળા શું કહે છે? હોટલ વાળા એમ કહે છે કે માસી એ લોકો ચાવી લીધી મારી જોડે, માસી કઈ નથી થયું એમ કરીને મને અંદર લઈ ગયા. અંદરના રૂમમાં મને બેસાડી દીધી. પછી હું થોડીક વાર પૂછ્યું, મેં કહું શું થયું? કઈ નથી, એમ કે તમારો બાબો સુઈ ગયો છે. પછી મારા નાના બાબાને મેં જાણ કરી. મારા નાનો બાબો અહીંયા આવ્યો. મારા નાના બાબાને મેં એમ કીધું, બેટા એ લોકોને પૂછતો ખરો. તમારો નાનો બાબો કે પોલીસ વાળાને બોલાવ્યા? એમ કે ના, એમ કે અત્યારે બોલાવીએ જ છે. મારો નાનો બાબો એમ કે હું બોલાવું છું. ના એમ કે અમે બોલાવેલો જ છે, એમ કે તમે બહાર બેસો એમ કીધું. પોલીસ શું કહે છે? પોલીસ કઈ ન્યાય મને આપતી નથી, કઈ જવાબ આપતી નથી. મેડમ રિપોર્ટ આવ્યો? હા, રિપોર્ટ હજુ કઈ આવ્યો નથી. અમને કઈ જાણ કરી નથી. ડેડ બોડી ક્યાં છે? ડેડ બોડી અમે લઈ ગયા શમશાનમાં લઈ ગયા. હા, પીએમ બધું થઈ ગયું છે, પણ રિસ્પોન્સ એ લોકો આપતા નથી. અને જે કઈ બી છે, સલમાને જે કર્યું છે, સલમાન જ્યાં બી છે, પોલીસ વાળાને કહો કે હાજર કરે અને અમારું ન્યાય અમને આપે, કારણ કે અમારા ઘરમાં કમાવા વાળો કોઈ હતો નહીં, એક જ. આત્મહત્યા છે કે મર્ડર છે? એ મને નથી લાગતું કે આત્મહત્યા કરે. એ કોઈ દિવસ એવું કરે એવું લાગતું જ નહીં હતું. એ છે ને મર્ડર જ કર્યું છે. તમારો ભાઈ ટ્રાન્સજેન્ડર છે? કિન્નર છે? હા, તમારા ફેમિલીમાં કમાવા વાળો કોણ છે? એક જ હતો. મારા પપ્પા 1 વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા છે. હવે એ છે, હું એની મોટી બેન છું, પણ મારા મેરેજ થઈ ગયા છે. પોલીસને શું વિનંતી કરશો? પોલીસને એ જ વિનંતી કરીએ છીએ કે હવે ગયો છે તો પાછો આવવાના નથી, પણ જે પણ કર્યું છે એની જગ્યાએ અમને ન્યાય મળવો જોઈએ. આ સાથે હું એ કહેવા માંગુ છું કે મારા ભાઈનું મર્ડર થયું છે, સલમાને કર્યું છે, અને જે કઈ સલમાને કર્યું છે તો મારા ભાઈનો આરોપ એના પર બી મર્ડર કેસ લાગવો જોઈએ. એટલી મારી વિનંતી છે પોલીસ વાળા સાથે. યોયો હોટલમાં મારા ભાઈનું મર્ડર થયું છે, અને જે કોઈ પણ મર્ડર કર્યું છે સલમાન એનું નામ છે. અને હું એ કહેવા માંગુ છું કે એમાં મિલીભગત જે હોટલ વાળા પણ છે ને પોલીસ વાળા પણ છે, અને મને આનો ન્યાય મળવું જોઈએ.